માંગરોળના સેપાથી બુધેજા રસ્તા ઉપર અકસ્માત સર્જાતા એક મહિલાનું મૃત્યુ અને બેને ઈજા પહોંચી છે। માંગરોળ તાલુકાના સેપા ગામના રહીશ અને મજૂરી કરતા મેરામણભાઈ પોતાની પુત્રીને લઈ સેપા ગામથી બુધેજા ગામ ગયેલા હતા। ત્યાંથી પરત ફરતા સેપા પાસે રસ્તામાં મોટરસાયકલના રસ્તામાં વચ્ચે કૂતરો પડતા મોટરસાયકલ ચાલક મેરામણભાઈએ કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ થઈ હતી, પરંતુ બાઇક પાછળ બેસેલા મેરામણભાઈના પત્ની મંજુબેન મકવાણા પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને લઈ 108 ને ફોન કરી માંગરોળ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત જાહેર કર્યા હતા। તેમજ મેરામણભાઈ અને તેમની પુત્રીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। આ અકસ્માતની જાણ થતા સેપા ગામના આગેવાનો માંગરોળ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા।